બોટાદ જિલ્લાના રાણપુર શહેર જ્યાં મિલન છે ત્રણ નદીઓનું એના તટ પર ઉપર રાણપુર શહેર વચ્ચે છે ફરી એકવાર અને ખનન માફિયા દ્વારા ગૌમાતાની સમાધિઓ ઉખેડી અને રેતી ચોરી કરી ગયા. રાણપુર શહેર પાસેથી પસાર થતી પવિત્ર સુખભાદર ગૌમા તથા લીંડીઓ ત્રિવેણી નદીના સંગમના પવિત્ર તટ પર વર્ષોથી ગૌમાતાની સમાધિઓ નદીના કાંઠે કરવામાં આવી છે. આ સ્થળ હિન્દુ સમાજની ઊંડી આસ્થા અને ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલું છે. રેતી માફિયાઓ દ્વારા ગૌમાતાની સમાધિઓ ખોદીને દિવસ અને રાત બેફામ રીતે ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરવામાં આવી રહી છે. વધુ દુઃખદ બાબત એ છે કે આ જ સ્થળની નજીક પવિત્ર સ્મશાન તથા પવિત્ર કબ્રસ્તાન આવેલું હોવા છતાં પણ આ સંવેદનશીલ અને અમાનવીય પ્રવૃત્તિ નિર્ભયતાથી ચાલુ છે. આ ગંભીર મુદ્દે રાણપુર ગૌનંદી ગ્રુપ દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. ઉપરાંત રાણપુર પત્રકાર સમિતિ દ્વારા પણ અનેક વખત સંબંધિત અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈપણ પ્રકારના ઠોસ કે અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. તંત્રની આ બેદરકારીના કારણે સ્થાનિક લોકો તથા ગૌભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. જો તાત્કાલિક અસરથી આ ગેરકાયદેસર રીતે ચોરી બંધ કરવામાં નહીં આવે અને ગૌમાતાની સમાધિઓનું રક્ષણ કરવામાં નહીં આવે તો સમગ્ર રાણપુર તરફથી ગાંધી ચિંધ્યા માર્ગ પર અનશન પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. અંતે તંત્રને તાત્કાલિક વિનંતી છે કે અત્યંત સંવેદનશીલ અને આસ્થાભર મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરી રેતી માફિયાઓ સામે કડક પગલાં લે તથા ગૌમાતાની સમાધિઓની પવિત્રતાનું રક્ષણ કરે. વધુમાં રાણપુરના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ભૂમાફિયાઓ એટલા બધા બેફામ થયા છે કે ખાણ ખનીજની ગાડી રાણપુર ખાતે હોય, રાણપુરની આજુબાજુમાં હોય છતાં ભાદર અને ગોમા નદીમાં ખુલ્લેઆમ ખનન થતું હોય છે. એટલે આ ભૂમાફિયાઓ કોઈ પણ જાતની કે કોઈ પણ અધિકારીઓની રેશરમ છે જ નહીં અને ખુલ્લેઆમ રેતીનું ખનન કામ થઈ રહ્યું છે. રાણપુર શહેરના નગરજનો દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવશે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે. અહેવાલ રોહિત આર જતાપરા, દ્યુ મિરર ન્યૂઝ, બોટાદ.